દાહોદમાં મોડી રાત્રે ભારે વરસાદ થયો। ઘણા નીચાણવાળા ભાગોમાં વરસાદી પાણી ભરાયા। બાપજી કોમ્પ્લેક્સમાં વરસાદી પાણી ભરાયા છે। કોમ્પ્લેક્સમાં આવેલી 5 થી 6 દુકાનોમાં પાણી ભરાયા હોવાની માહિતી છે। મોબાઈલ, ઝેરોક્સ સ્ટુડિયો સહિતની દુકાનોમાં પાણી ભરાતા મોટી માત્રામાં નુકસાન પહોંચ્યું છે। મોડી રાત્રે ધોધમાર વરસાદ આવતા પાણી ભરાયા હતા। કોમ્પ્લેક્સમાં 5 ફૂટ જેટલા પાણી ભરાયા છે। દુકાનદારોએ પાણી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી। સ્માર્ટ સિટી અંતર્ગત રોડ લેવલ ઉપર બનાવતા કોમ્પ્લેક્સમાં પાણી ભરાયા હોવાનો વેપારીઓનો આક્ષેપ છે। જોઈ શકાય છે આ દ્રશ્યોમાં કે કેટલું પાણી આ વિસ્તારમાં ભરાયું છે। 5 ફૂટ સુધીના પાણી આ વિસ્તારમાં ભરાઈ ચૂક્યા છે અને જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દ્રશ્યો જે રીતના સામે આવી રહ્યા છે, આ વિસ્તારથી 5 ફૂટ પાણી ભરાતા મોટી સંખ્યામાં માલ સામાનને નુકસાન પહોંચ્યું હોવાની માહિતી સામે આવી રહી છે। દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો અને આજ અંગે વધુ માહિતી મેળવીશું। અમારી સાથે સંવાદદાતા સૌરભ ગેહલોત સીધા અહીં આપણી જોડે જોડાઈ ચૂક્યા છે। સૌરભ, જે પ્રકારનો વરસાદી માહોલ છે, દુકાનોમાં પાણી ભરાયા હોવાની પણ તસવીરો સામે આવી હતી। 5 ફૂટ સુધીના પાણી ભરાયા છે। ચોક્કસથી કહી શકાય કે અત્યારે જે 5 ફૂટ જેટલા પાણી ભરાયા છે તાલુકા પંચાયત વિસ્તાર સહિત જે આંબેડકર ચોક ખાતે જે આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અત્યારે જે સ્થાનિક લેવલ પર જે સ્થાનિકો છે તેઓ તાત્કાલિક અત્યારે અહીંયા કામગીરી હાથ ધરી છે અને નગરપાલિકાનું એક ફાયર જેટ પણ આવ્યું છે અને ફાયર જેટ દ્વારા પણ અત્યારે પાણી નીકાળવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। અહીંયા જે ઝેરોક્સ મશીન અને મોબાઈલ રિપેરિંગ દુકાનો, મોબાઈલ શોપ સહિત જે ઇલેક્ટ્રોનિક વસ્તુઓની જે દુકાનો હતી તે ઇલેક્ટ્રોનિક શોપમાં જે પાણી ભરાવાના કારણે જે દુકાનદારો છે તેઓને ભારે નુકસાન થવા પામ્યું છે અને અત્યારે જે નગરપાલિકાને વારંવાર ફોન કરવામાં આવી રહ્યા છે સ્થાનિકો દ્વારા, પરંતુ નગરપાલિકાના કોઈ પણ પદાધિકારી કે અધિકારી અત્યારે આવ્યું નથી અને સ્થાનિકો અત્યારે હાલાકી વેઠી રહ્યા છે। બિલકુલ સૌરભ, એકવાર વેપારીઓ ત્યાં જે ઉપસ્થિત છે તેઓની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું કે જેઓની આ દુકાન છે અને જેઓને મસ્ત મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ચોક્કસથી આપણે અહીંયા જે સ્થાનિકો છે, દુકાનદારો છે, તેઓ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। અત્યારે જે દુકાનદારો સાથે વાત કરીશું। શું કહેશો, જે આપની દુકાનમાં અત્યારે નુકસાન થવા પામ્યું છે? ઘણું બધું નુકસાન છે દુકાનમાં। તો અંદાજ કેટલું નુકસાન? જમણા શટર ખુલે તો જ બતાવી શકો। ઓલમોસ્ટ મારા 5 થી 6 લાખ રૂપિયાના મશીનો પડ્યા છે અને જે બી મોબાઈલ અંદર પડ્યા છે, હવે શું છે તો ખબર પડે અંદર પાણીનું શું છે। હમણાં કંઈક નુકસાનનું શું છે આપણે નથી બોલી શકતા કંઈ। પાલિકા તંત્ર દ્વારા આપને અત્યારે કેવી મદદ કરે? બિલકુલ સૌરભ, આભાર માહિતી બદલ। તો દાહોદથી આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે કે આ દુકાનોના માલ સામાન કેટલા મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હશે તેનો અંદાજ આપણે લગાવી શકીએ છીએ, કારણ કે 5 ફૂટ સુધીના પાણી આ વિસ્તારમાં ભરાઈ ચૂક્યા છે। નર્મદામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। લાચરસ ગામ આખું બેટમાં ફેરવાયું છે। નર્મદામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યું છે। લાચરસ ગામમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। લાચરસ ગામમાં વાહનો પણ તણાયા હોવાની તસવીરો સામે આવી છે। ઘરોમાં પાણી ઘૂસ્યા છે। રાજપીપળાના સ્ટેશન રોડ, કાછિયાવાડ, સત્યમનગર કોલોનીમાં પણ વરસાદી પાણી ઘૂસ્યા છે। વહેલી સવારથી કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે। આ ઉપરાંત જિલ્લાના સાગબારા, ડેડિયાપાડા, તિલકવાડા સહિતના વિસ્તારો છે। રાજપીપળા શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હોવાની માહિતી છે। સવારે 5 વાગ્યાથી અત્યાર સુધીમાં અહીંયા લગભગ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાની માહિતી છે। સિઝનમાં પ્રથમવાર આ વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો છે। અમારા લાચરસ ગામની અંદર અતિશય વરસાદ પડવાના લીધે અને શેડાવાળો રોડ ઊંચો કરવાથી અમારા ગામની અંદર કેરકેરહામાં પાણી પેસી ગયા છે। ગાડીઓ બધી ડૂબી ગઈ છે અને નીચે ઉતાર્યો છે। દુકાનો બધી પલળી ગઈને બધા પહેરી ગયા છે કેનીઓની અંદર પાણી। એટલે મહેરબાની કરી સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ રોડને નીચો કરે, કારણ કે ગામની અંદર બહુ ભયંકર નુકસાન થાય એવું છે। આ જોડીને વર્ષોથી આ રીતે પ્રોબ્લેમ છે અમારા માટે। એનો કંઈક રસ્તો નિકાલ લાવો અને અમારા આટલું પાણી છે। તમે જોઈ લો, આ ચોરા પર અમે ઊભા છે, છતાં પણ અમે કેરકેરસામાં પાણીની અંદર અમે ઊભા છે। હવે તમારે જે તે વિચાર કરીને અમારા એ ગામના રસ્તાનો, શહેરાવાળા રસ્તાનો નિકાલ કરવા નમ્ર વિનંતી।
જોઈ શકાય છે નર્મદાના લાચરજ વિસ્તારના દ્રશ્યો, વાહનો તણાઈ ચૂક્યા છે, ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, મોટા મોટા રસ્તાઓ પર કેડસમાં પાણી ભરાયા હોય તેવી આ સ્થિતિ છે। નવાઈની વાત એ છે કે સવારના 5 વાગ્યાથી આ વરસાદ વરસ્યો અને 1.5 ઇંચ વરસાદની અંદર જ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી। અહીંના સ્થાનિકોનું કહેવું છે કે હર હંમેશની આ જ પરિસ્થિતિ છે, થોડો પણ અહીંયા વરસાદ થાય છે અને અહીંયા કેડસમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે તેઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોના ઘરોમાં, દુકાનોની અંદર પાણી ભરાઈ જાય છે, વાહન વ્યવહાર આ વિસ્તારમાં ઠપ થઈ જાય છે। દીપક અમારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। દીપક, આ વિસ્તારમાં જે પરિસ્થિતિ છે, સ્થાનિકોનું પણ અહીંયા ક્યાંક ને ક્યાંક જે પ્રતિક્રિયા સામે આવી છે કે દર વખતે આ જ પરિસ્થિતિ જોવા મળે છે, થોડો પણ વરસાદ થાય ને આ વિસ્તારમાં કેડસમાં પાણી ભરાઈ જાય છે। બિલકુલ હેતુ ખાસ વાત કરીએ તો જે નર્મદા જિલ્લાના આવેલ જે લાસરસ ગામ છે, લાસરસ ગામ જે છે એ પહાડી વિસ્તારની વચ્ચે આવેલો વિસ્તાર છે અને જ્યાં જે રોડ છે, જે રોડ મોટા બનાવી દેવાના કારણે જે પાણી જે છે પાણીનો સંગ્રહ ન થતા આજે ગામ સુધી પાણી પહોંચી ચૂક્યા હતા। આ તળાવ પણ છે, પરંતુ તળાવમાં પાણી છલોછલ હોવાના કારણે તળાવ પર પાણીના સંગ્રહ કરી શકતા આજે ગામ સુધી પાણી આવી જતા જે ગામ છે એ બેટમાં ફેરવાયું હતું। કારણ કે ખાસ વાત કરીએ તો જે ગાડીઓ પણ જે લોકોને મોટી નુકસાન થયું છે, ગાડીઓ પર જે નાવડીની જેમ તણાતી દેખાઈ રહી છે અને જે લોકોનો આક્ષેપ પણ ગામ લોકોનો આક્ષેપ છે, વારંવાર તંત્રને રજૂઆત પણ કરવામાં આવે છે કે જે આ લાસરસ ગામ છે વારંવાર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા જાય છે, પરંતુ કોઈ તંત્ર પણ એને ધ્યાને ના લેતા આજે જે ગામ લોકો છે રોષે ભરાયા છે। આજે આ ગામ બેટમાં ફેરવાતા લોકોને અનેક નુકસાનીનો વેઠવાનો વારો આવ્યો છે। જી બિલકુલ દીપક, આભાર માહિતી બદલ। અરવલ્લીથી સમાચાર આવી રહ્યા છે। મોડાસામાં ખાનગી સ્કૂલની બસ એક ભૂવામાં ખાબકી છે। ગણપતિ મંદિર ડીપી રોડ ગોવર્ધન ટાઉનશીપ પાસેનો આ બનાવ, વિદ્યાર્થીઓને લેવા આવેલી બસ રોડ ઉપર પડેલા ભૂવામાં આખી ઉતરી ગઈ। બસમાં 10 થી વધુ વિદ્યાર્થીઓ સવાર હોવાની માહિતી પણ સામે આવી છે। ડીપી રોડ પર ચાલતી ગટર લાઇનની કામગીરી બાદ યોગ્ય પુરાણ ન કરવામાં આવતા ઠેર ઠેર ભૂવારા જોવા મળી રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી તંત્રની લાલિયાવાડીથી નગરજનોને હાલાકી ભોગવવી પડી રહી છે। સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે। હાર્દિક અમારી સાથે ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, જે રીતના દ્રશ્યો સામે આવ્યા છે, વિદ્યાર્થીઓ અંદર બેસેલા હતા, સદનસીબે તેઓને કંઈ થયું નથી, પરંતુ જો અહીંયા મોટી દુર્ઘટના થઈ હોય તો જવાબદાર કોણ રહેત? ચોક્કસથી જેથી જે પ્રકારે મોડાસા શહેરમાં જે પ્રકારે નગરપાલિકા દ્વારા ચોમાસુ સિઝન શરૂઆત થવાની સાથે જ જ્યાં જો ત્યાં ખાડા ખોદી દેવામાં આવ્યા છે ગટર લાઇનની કામગીરી માટે। આ સંજોગોમાં અનેક જગ્યાએ ખાડાઓ પડ્યા છે, ભૂવાઓ પડ્યા છે, કારણ કે ગત રાત્રિ દરમિયાન 3 ઇંચથી વધુ વરસાદ મોડાસા શહેરમાં ખાબક્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। સાથે જ આજે વહેલી સવારે જ્યારે સ્કૂલ માટે જે ખાનગી સ્કૂલની એક બસ જઈ રહી હતી, જે શહેરનું જે ગણપતિ મંદિર ડીપી રોડ ગોવર્ધન સોસાયટી જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર આ બસ જઈ રહી હતી, દરમિયાનમાં એક ભૂવામાં એક ખાડામાં જે બસ પડી, તેના કારણે અંદર બેઠેલા જે બાળકો હતા તેમના જીવ ઉપર જોખમ ઊભું થયું હતું। સદનસીબે સ્થાનિક લોકોએ દોડી આવી બાળકોને બહાર કાઢી લીધા હતા, કોઈ મોટું જોખમ થયું નથી, પરંતુ આ પ્રકારની જે ઘટનાઓ છે તે ઘટનાઓના કારણે જે વાલીઓ છે, વાલીઓમાં ડર જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રકારે મોડાસા શહેરમાં ઠેર ઠેર ગટર લાઇનના કારણે ખાડારાજ કરી દેવામાં આવે છે, ભૂવારાજ કરી દેવામાં આવે છે, તેના કારણે તંત્રની જે પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ તે જોવા મળી નથી। જી હેતવી, હાર્દિક આભાર માહિતી બદલ। ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં આજથી 3 દિવસ સાવધાની રાખવાની જરૂર, કારણ કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જોવા મળી શકે છે, એલર્ટ જેવી સ્થિતિ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં